જય દ્વારકાધીશ. માધવપુરનો માંડવો, જાદવપુરની જાન. પરણે રાણી રૂક્ષ્મણી અને વરાજા દ્વારિકાના નાથ હોય અને આજનો દિવસ રૂક્ષ્મણી વિવાહનો દિવસ. અને ખાસ જ્યારે આપણી સાથે દ્વારકાધીશ મંદિર થી જે વરઘોડો અને ખાસ આપણે રૂક્ષ્મણી માતાજીના મંદિરે છીએ અને રૂક્ષ્મણી માતાજીના નિજ પૂજારી અરુણભાઈ દવે આપણી સાથે છે. અરુણભાઈ, જે અવડો મહોત્સવ અને ભગવાનના વિવાહ હોય અને ખાસ આ ઉજવણી, તો શું કહેશો? રૂક્ષ્મણી માતાજીના અને દ્વારકાધીશના લગ્નની ઉજવણી છેલ્લા 100 વર્ષથી થાય છે. ગુગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિની પાલિકાનું મંદિર. આ જગ્યા ઉપર લગ્ન ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. ચૈત્ર સુદ 11ના દિવસે અમારો 3 દિવસનો આ કાર્યક્રમ હોય. ચૈત્ર સુદ 9ના દિવસે સાંજના ગીત સંગીત સંધ્યા હોય. બીજા દિવસે દસમના દિવસે ભગવાનનું માંથી વરઘોડો નીકળે, જે ભદ્રકાળી ચોક થી આ રૂક્ષ્મણી મંદિર સુધી આવે. ભગવાનના દ્વારકાધીશના પાણી ગ્રહણ એટલે કે ચૈત્ર સુદ 11ના દિવસે રૂક્ષ્મણીજી સાથે ભગવાન લગ્ન વિધિથી જોડાય અને આ જગ્યા ઉપર રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ લગ્ન ઉત્સવ અમદાવાદના નિવાસી ચિરાગભાઈ પટેલ, પ્રતિકભાઈ ઠક્કર જોવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી એ લોકો યજમાન તરીકે પોતાની સેવા આપે છે અને લગ્ન પૂરા થઈ ગયા પછી ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીની જાનનું ભોજન પ્રસાદ ગામના વેપારી મંડળ, બ્રાહ્મણો, સાધુ સંતો, કુંવારિકા, વિધવાઓ આ બધા રૂક્ષ્મણીજીનો પ્રસાદ આરોગી પોતાની જાતને ધન્ય અનુભવે છે. અસ્તુ. જય દ્વારકા. ખાસ જે આ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવાય છે દ્વારકામાં, વર્ષો જૂની પરંપરા છે અને માતાજીના જે શિંગાર હોય, દર્શન નૃત્ય, ભક્તોને લાભ મળે છે, પૂજા અને મંગળનો ઇતિહાસ. નવમના દિવસે માતાજીને હલ્દી રસમ થાય ત્યારે પીળો શણગાર હોય. બીજા દિવસે જ્યારે વરઘોડો નીકળે ત્યારે માતાજીને દુલ્હનનો શણગાર હોય. અને જ્યારે ચૈત્ર સુદ 11ના લગ્ન હોય ત્યારે માતાજીને પાનેતર અને ઘરચોળું હોય. એ ઘરચોળું પાનેતર મેળવી દુલ્હન જેમ સજાવી અને માતાજીના આ મંગલ ફેરા કરવામાં આવે છે. આ રીતે 3 દિવસનો કાર્યક્રમ છે. એ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન કરીએ છીએ. અસ્તુ. આપણી સાથે રૂક્ષ્મણી માતાજીના પરમ ભક્ત, જેઓ દર વખતે જ્યારે નવરાત્રી ઉત્સવ હોય ત્યારે માતાજીને કઈ ને કઈ સોનાનો જે હાર ચડાવતા હોય છે, એવા જ માતાજીના પરમ ભક્ત ધીરેનભાઈ માણેક છે. ધીરેનભાઈ, ખાસ આપ ઘણા બધા માતાજીના આપની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરો છો, જેમાં પણ આપના સળા ફોલોવર્સ માતાજીની કૃપા તો બાપ છે. માતાજીના વિવાહ અને એમાં 7 વર્ષીય માતાજીના જે વિવાહ છે એમાં મને દ્વારકાધીશ બોલાવે છે અને આ એક અલૌકિક વિવાહ છે. એ નરસિંહદાસભાઈ એ દેવલા માતાજી સાથે દર્શન કરી શકે. ફિલિંગ એવી છે કે તમને શબ્દોમાં ના રહી છે. એ આપણા બોડીમાં અહીંયાનો જે પાવર છે એ ફીલ થાય છે. સાથે રૂક્ષ્મણી માતાજીના બાળ પૂજારી કોણ છે, શું નામ અને કેવી ફિલિંગ અને કેવી તૈયારીઓ માતાજીના વિવાહને લઈને? કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નની સોવન ચોરીના સંભર જા વર્યા જગદીશ શ્રી કૃષ્ણ પરણી રાણી રૂક્ષમણી ત્યાં કને જાન લાવ્યા જગદી